હાલની સ્થિતિએ સામાન્ય રીતે આપણે લગ્ન પ્રસંગમાં સામાજિક સેવાની ઝાંખી જોવા મળતી હોય છે. અનેક પ્રસંગો એવા હોય છે જેમાં સત્કાર્યને માટે રૂપિયા વાપરવામાં આવતા હોય છે. પરંતુ જામનગરના રામોલિયા પરિવારે જે નિર્ણય લીધો તે જાણીને તમને પણ માન થશે. કારણ કે આર્થિક રીતે ખૂબ સજ્જ રામલિયા પરિવાર દ્વારા દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ રિસેપ્શનનું આયોજન કોઈ મોંઘી હોટલ કે રેસ્ટોરન્ટમાં નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે અને ધાર્મિક જગ્યા એવી બે ભાઈના ડુંગર તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં લગ્ન પ્રસંગના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રિસેપ્શનમાં જે પણ રકમ થઈ તે રકમને ધાર્મિક કાર્ય અને સામાજિક કાર્યમાં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માવજીભાઈ રામોલિયા, દીકરાના મેરેજ હતા, એમનું આજે આ રિસેપ્શન છે. કઈ જગ્યાએ તમે રિસેપ્શન રાખેલું છે ને એનો ઉદ્દેશ્ય શું છે? બે ભાઈના ડુંગરે રિસેપ્શન છે અને આ જગ્યા ધાર્મિક રીતે પણ ઉત્તમ લાગે છે અને પ્રકૃતિની દ્રષ્ટિએ પણ અહીંયા ઘણું પણ બધું ડેવલપિંગ થયેલ છે અને જરૂરિયાત પણ ઘણી બધી છે હજી. અને ખાસ કરીને તમે વધાવો લ્યો છો, કઈ જગ્યાએ વાપરશો ને એનો ઉદ્દેશ શું અને તમને પ્રેરણા ક્યાંથી મળશે? પ્રેરણા છેલ્લા 3-4 વર્ષ થયા ઘણી જગ્યાએ જવાનું થયું પ્રસંગમાં. વધાવો નાના હોય કે મોટા કોઈ લેતા નથી. મોટાની પાછળ નાની વ્યક્તિ પણ વધાવો બંધ કરેલ છે. જૂની પરંપરા હતી, વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે અથવા તો જરૂરિયાત નથી એને બંધ કરેલ છે, એ બરોબર છે. પણ જેને જરૂરિયાત હતી એ વ્યક્તિ પણ દેખાદેખીના કારણે બંધ કરેલ છે. તો મેં એ વિચાર્યું કે ભાઈ આપણે જરૂરિયાત એટલી નથી પણ લઈ અને એનો સારો ઉપયોગ થઈ શકે, એટલે એ દ્રષ્ટિએ લેવાનું ચાલુ કરેલ છે. અને આજનો તમામ વધાવો જે છે એ બે જગ્યાએ મારે ઉપયોગ કરવાની ગણતરી છે. એક શિશુ મંદિર થ્રુ જે ભાણજીભાઈ પાંભર છે એ પ્રકલ્પ ચલાવે છે. એક પ્રકલ્પ ચલાવવા માટે એક ઝુંપડપટ્ટીમાં બાળકોને ભણાવવાનું હોય છે, એમાં વાર્ષિક 42,000 રૂપિયા ખર્ચ આવે છે, એમાં દેવાનો છે. અને બાકી બધો વધાવો અહીં દેવાનો છે. આ બંને મને મારી દ્રષ્ટિએ ઉત્તમ કામ લાગેલ છે, એટલે તમામ વધાવો આ બંને જગ્યામાં આપવાનું મેં નક્કી કરેલ છે. ખાસ કરીને વધાવો કેટલી જગ્યા આપશો અને કઈ કઈ રીતે આપશો? વસ્તુના માધ્યમથી, કે જે ચબૂતરો અત્યારે બની રહેલ છે તો તેમાં 40-50 હજારની લાદીની જરૂરિયાત છે, તો હું સાથે જઈ અને એમને 2-3 દિવસમાં આપી દેવાનો છું. તે બિલ મારે જ ચૂકવવાનું થશે. એટલે જે કેશ જે દેવાનું હોય તો મેં મારા હાથે જ કેશ આપેલ છે. કે સમજો કે ઘણી વખત અહીંયા મજૂર છે, જનરેટર છે તો ડીઝલ નથી, અહીંયા ડીઝલની જરૂરિયાત પડે, માણસો રાખે તો એને રોકડમાં પગાર દેવો પડે, તો મદ અંશે થોડો રોકડ પણ જરૂરિયાત રહેતી હોય છે. ઘણી વખત શંકા કુશંકાના કારણે રોકડ મદદ નથી કરતા ઘણા લોકો, પણ ક્યારેક ક્યારેક પણ એ પણ વિચારવું પડે કે અહીંયા લેબર છે અને લેબરની કાયમી આવશ્યકતા અહીંયા રહેતી હોય છે 2-3, તો એમને આપણે રોકડ પણ જરૂરિયાત મુજબ આપવાની થશે. બે ભાઈના ડુંગર તરીકે જાણીતી ઉજ્જડ જગ્યામાં હાલ પ્રકૃતિ પ્રેમીએ વન ઊભું કર્યું છે અને સાથે જ જામનગર જિલ્લામાં ક્યાંય ન હોય તેવો મોટો ચબૂતરાનું પણ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આ પરિવાર દ્વારા ચબૂતરામાં ઉપરાંત બે ભાઈના ડુંગરમાં જે પણ રૂપિયાની જરૂર પડશે તે રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ માટેના ચાલતા પ્રોગ્રામમાં પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.